अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક જાતના ઘૂઘરા છે, મીઠા સમોસા છે, એને કે છે કાજી કાયા કે છે, ગુજિયા કે છે, કરંજી કે છે, એટલા બધા ડિફરન્ટ એના નામ્સ છે કારણ કે જાત જાતની જગ્યાએ આ બનાવ્યા છે. હવે અમે હું જ્યાં મોટી થઈ છું માં અમે ચાસણીમાં આ નથી બોળતા, અમે ખાલી અવિતામાં જેને તરીને ખાય છે. તો આ આપણે નાખશું એની અંદર એક ફાઇન નારિયેળનું મિક્સચર એની અંદર નાખશું અને આપણે એને ફાઇન રીતે એનું આપણે કોકોનટનું ઠોપરાનું પણ મિક્સચર બનાવશું અને લોટનું પણ પછી હું તમને બતાવીશ. અને જો તમને જાણવું હોય કે આ કેવી રીતે બનાવે, ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર. અહીંયા મારી પાસે છે 2 કપ દોરું લોટ. એની અંદર આપણે નાખશું 3 ચમચા ઘી. અને ઘી હું નાખી છું વધારે કે શું જ્યારે આપણે મિક્સ કરીએ આપણને ખબર છે કે આપણું જે પડ છે ને એકદમ ફાઇન અને આમ પોચું થાય પણ ભર ભૂકવા મોઢામાં થઈ જાય એટલું ફાઇન આપણું પડ હોવું જોઈએ. પછી આપણે એની અંદર થોડુંક નિમક નાખશું અને મારી પાસે છે અહીંયા 1 કપ પાણી. આપણે એના સાથે શરૂ કરશું લોટ બાંધવાનું. પછી જો મને વધારે ખપશે તો હું તમને લેટ નો કરીશ કે કેટલું આપણને ખપ્યું, પણ તમને એક્ઝેક્ટ મેઝરમેન્ટ ફોલો નહીં કરજો કારણ કે તમારું કદાચ પાણી ઓછું કે વધારે થાય કારણ કે બધાયનું લોટ જુદું હોય છે. તો ચાલો શરૂ કરીએ. લગભગ તમે એમ સમજો કે 3/4 કપ હું વાપરી કારણ કે એમાંથી થોડુંક બાકી રહ્યું. તો તમે શરૂ કરજો 3/4 કપ વાપરવાનું. પછી તમે જોજો એમાં થોડું નાખજો કે પક્કા તમારી પાસે એવું લોટ હોય કે જે ન બહુ કઠણ હોય ન જો બહુ પોચું હોય. પછી ખાલી થોડુંક ઘી લઈ એના ઉપર ચોપી નાખશું આપણે અવિતામ. અને પછી આપણે આને લઈ અને આપણે રાખશું કે પક્કા ફાઇન રીતે રેસ્ટ કરે આ લોટ પક્કા લગભગ 30 મિનિટ સુધી. આવીને પછી આપણે શરૂ કરશું એને વણવાનું અને એને તળવાનું. મારી પાસે 2 ચમચા કોકોનટ ઓઇલ જે છે નારિયેળનું તેલ. અહીંયા છે મારી પાસે 1/4 કપ દ્રાક્ષ કે કિશમિશ. હવે જો તમને જો વધારે નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. અહીંયા છે મારી પાસે અડધો કપ કાજુ અડધો કપ કાજુ વિચ ઇઝ જે હું એને કહું છું ખરોશા કે કેશ્યુઝ. અહીંયા છે 1/4 કપ મારી પાસે છે પિસ્તા જેને હું ક્રશ કરી છું. અહીંયા છે અડધો કપ બદામ જેને હું ફાઇન તે અધકચર કરી છું. 2 કપ આપણા પાસે છે ડેસિકેટેડ કોકોનટ જેમાં મીઠાશ નથી. 4 ચમચા છે ખસખસ ધોરું ખસખસ. અહીંયા છે 1/4 ટીસ્પૂન મારી પાસે છે એલચીનો પાવડર. 10 થી 12 સેફ્રોન. 1 ચમચો મારી પાસે છે અહીંયા વિરિયારી સોરી અહીંયા છે મારી પાસે વિરિયારી અને મલાઈ છે. અહીંયા હું બધું કવર કરી. એમાં આપણે થોડોક ખાલી પિંચ ઓફ સોલ્ટ નાખશું કે નિમક. અહીંયા છે મારી પાસે મીઠું દૂધ. હવે હું ખાંડ નથી નાખતી, હું મીઠું દૂધ નાખું છું. અને હું જ્યારે બનાવતી હશે ત્યારે હું તમને કહીશ કે કેમ હું મીઠું દૂધ વાપરું છું અને ખાંડ નથી નાખતી. તો આપણે એટલું મીઠું દૂધ નાખશું કે આપણું જરાક મિક્સચર જરાક ચીકણું થાય. હવે આપણે આવીને ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ કે આપણે આ કેવી રીતે બનાવશું અને પછી આપણે આપણા ઘૂઘરાને ભરશું. ચીજ હું સાવ ભૂલી ગઈ તમને કહેતા કે એની અંદર આપણને અડધો કપ ખપશે સોજી ને હું સાવ ભૂલી ગઈ, મને માફ કરજો. તો હવે આપણે આ સોજીને એની અંદર કાંઈ નહીં નાખીએ, ખાલી આપણે એને સૂકું ખાલી એને રોસ્ટ કરશું કે ફાઇન જે આપણું કાચું ટેસ્ટ હોય છે સોજીમાં એ નીકળી જાય. પછી આપણે આપણા મિક્સચરમાં એને મિક્સ કરી નાખીશું. જોશો તમારું અહીંયા જે મારી સોજી છે ફાઇન રીતે ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે. એમાં તમે જોશો કે એનું રંગ જરાક બદલેલું છે. તો આ એક્ઝેક્ટલી અવિતામાં આપણને ખપે છે. હવે આની અંદર આપણે નાખી દઈશું આપણું નારિયેળનું મિક્સચર. પછી આપણે એની અંદર આપણું મીઠું દૂધ પણ નાખી દઈશું એની અંદર.
તો તમે જોશો કે અહીંયા હું ફાઇન રીતે એને થોડું મીઠું દૂધ નાખતી આવી, તો લગભગ 7 આઉન્સ એમાં ગળ્યું મીઠું દૂધ ને ફાઇન તે તમને એટલું જ નાખવું છે કે તમે આમ જોશો કે તમારાથી આમ જરાક વળશે એટલું જ. અને પછી તમને એને જરાક ટેસ્ટ કરજો તમે ને. હું ટ્રાય કરી, એમાં મને એમ લાગ્યું કે થોડુંક નિમક ઓછું હતું, તો આપણે ખાલી થોડુંક એના ઉપર છાંટશું જરાક જ નિમક. અને નિમક નાખવાથી એકદમ ફાઇન થાય છે તમારું જે પણ તમે મીઠું બનાવતા હો એમાં ખાલી થોડુંક નિમક નાખશો, તમે જોશો એટલું ફાઇન રીતે તમારું મિક્સર થઈ જશે. હવે આપણે ખોબરશું કે આ પકા સાવ આપણું ઠંડુ થઈ જાય. એક વખત ઠંડુ થઈ જશે પછી આવીને હું તમને બતાવીશ કે આપણે. તો અહીંયા છે તમે જોશો કે આ ફાઇન રીતે આપણે વણી નાખ્યા છે, નથી બહુ પાતળું કે નથી બહુ કઠણ, નથી બહુ જાડું. તો હવે હું તમને બતાવું છું કે આપણે કેવી રીતે એને ફાઇન રીતે આપણે એને રાઉન્ડ્સમાં કાપશું. હવે તમે કાં તો તમારું દાંતિયાનું જે છે એ તમે વાપરી શકો છો, કાં તો આ પ્લેન વાપરી શકો છો. પણ બીજું શું છે કે તમારી પાસે જો આ એમ્પેનાડા મેકર હોય તો એ વધારે સારું છે વાપરવા માટે, કે એનાથી સખત ફાઇન રીતે થઈ જાય છે એની અંદર. હવે આપણે ફાઇન રીતે એને અંદર નાખી દઈશું આવી રીતના. એને ફાઇન રીતે વચમાં આપણે એને પ્રેસ કરશું. પછી આપણે એને છે ને ખેંચવું નથી. હવે એની અંદર આપણે નાખશું આપણું સમોસાનું જે આપણે બનાવ્યા છે મિક્સચર. એની અંદર ફાઇન રીતે ભરશું આપણે. પછી આપણે થોડું પાણી આંગળીમાં નાખી ને આપણે ફાઇન રીતે એને બધી બાજુ નાખી દઈશું. એક વખત ફાઇન રીતે બધી બાજુ આવી જાય એટલે આપણે એને બંધ કરી નાખશું. ને ફાઇન રીતે તમે જોસ્તીથી એને પ્રેસ કરશો. પછી આ જે એક્સ્ટ્રા લોટ છે એ આપણે એને કાઢી નાખશું. આવી રીતે ખોલી ને તમે જોશો કે આ કેટલું ફાઇન રીતે આપણું થઈ ગયું છે. ને આ મને લાગે છે કે બધી બાજુ મળે છે તમને, જાતના મળી શકે છે, જાતના સાઇઝીસ પણ મળી શકે છે. તો હવે જો તમારી પાસે એમ્પેનાડા મેકર ના હોય તો તમે હાથેથી ઘરે બનાવી શકશો. જરાક વાર લાગશે પણ કરી શકશો. તો અહીંયા આપણે પાછું આપણી આંગળી લઈને પાણી નાખ્યા. પછી એની અંદર આપણે સમોસાનું આપણું મિક્સચર નાખશું. પછી આપણે ફાઇન રીતે એને વાળશું. તમે ખેંચજો નહીં. પછી એને ફાઇન રીતે દાબી નાખજો. આ બધી બાજુ તમે દાબશો તો આપણને શ્યોર છે કે જ્યારે આપણે ખાશું ને તો એ જે આપણું આ લોટ છે ને એક્સ્ટ્રા આપણને મોઢામાં નહીં આવે. ઓકે, ફાઇન રીતે પાતળું કરી નાખજો. ને પછી આપણે આસ્તે આસ્તે એને લઈને પિંચ કરશું. અવિતામ એક પછી અવિતામ એવી તામ કરીને જો કેટલી ફાઇન રીતે ડિઝાઇન થઈ જાય છે અવિતામ. હવે મને ઓલું જે આપણે વાપરીએ છીએ દાંતિયાથી જે કે ફોક સાથે કરે છે, આમાં મને નથી ગમતું કરવાનું. આમાં મને ગમે છે કે અવિતામ આપણે ડિઝાઇન કરે તો એ એક જાતનું આપણા મીઠા સમોસા જેવું લાગે છે. બીજું છે કે તમે એને ગોલ પણ કરી શકો છો, કે શું ગોલમાં એ તમે અવિતામ કરશો આખું તો એવી તામ પણ તમે કરી શકશો. તો હવે જો આપણું ફાઇન રીતે આ થઈ ગયું છે. તો હવે હું તમને બતાવીશ કે અહીંયા છે મારી પાસે થોડાક જે તરાઈ છે અને સાવ તમે મીડિયમ લોમાં એને તળજો અને એને આસ્તે આસ્તે ફરાવ કરજો. તો શું બધી બાજુ ફાઇન રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય. અને અહીંયા તમને દેખાડું કે જે થઈ ગયા છે મારા જે થોડાક એકદમ ફાઇન લાગે છે. હજી સુધી ગરમ છે તો હું ખોપીશ કે ફાઇન રીતે ઠરી જાય અને હું આ બધાય પતાવી લઈશ. પછી આવીને હું તમને દેખાડીશ કે આપણે એની પળે કેવી છે ને અંદર એનું કાં તો મીઠા સમોસા ફાઇન તે બધા તરાઈ ગયા છે અને એકદમ સ્વાદિષ્ટ થયા છે. તમે જોશો તો એની અંદર ફાઇન રીતે આપણું મિક્સચર છે એની અંદર. અને ખાવામાં પણ હું એક અમારું અંગ્રેજી વિડીયોમાં ખાધી તો હું પાછું નહીં ટ્રાય કરું. પણ જે આપણું જે મિક્સચર હતું આપણું ઘી ને આપણું લોટનું એ બરાબર છે. કારણ કે જ્યારે આપણે હું એને કાપી તો એનું મિક્સચર કઠણ નથી. આપણું આ પેસ્ટ્રી એટલું ફાઇન એની પળ આમ એવી થઈ છે કે તમે કડક છે પણ તમે મોઢામાં નાખો તો આમ ફાઇન મોઢામાં પલળી જાય છે. તો આજે આપણે બનાવ્યા છે આપણા ઘૂઘરા કાં તો મીઠા સમોસા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે જે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.